કોઈ કંટ્રોલ ખોલ્યું નહીં હોય થોડી વાર રહી જાઓ બેસ તમ હાથ અડાને આવ્યો હોય ને તમ કોઈ ના એટલે હાથ એમ ચડાય એમ કહું હા કઈ જડા દોડે એટલે તેમ દોડીને આવ્યો આમ દોડો ચમ દોડો આપણે હવે તને તો હવે પેલું કૂતરું હવે પડ્યું છે ને એટલે જ તું દોડ્યો છે કાકા કોના અલ્યા હોય તને જોઈ દે થાય હા હું કહું તો તમને હે ને ઝટકો લાગશે ચટકો હા અલ્યા ચટકો ના લે તો આપણો કા હા બોલ હું 2 લાખની લૂંટ કરીને આવ્યો કેટલા 2 લાખ કોકો વાપરી દા લે કાકા તમને ખબર તો ને આપણા બેલામાં અડધા તો બેરા પેડા છે તો અડધા વખત છે પણ હમણાં જે બેરાનો ચોક માણસ આવી જાય ને સારો માણસ જો કોને તેજ વાપરતો હોય એનો આમ આપણે થોડું બોલે ને આવી જાય ને તો સારું વાપરે ને તો આપણે જેલમાં જવું પડે પછી લે કાકા હું 2 લાખની લૂંટ કરીને આવ્યો ને એટલો બધામાં પાછળ પડ્યા તો ઉપાડી કરી ઓહો તો કોઈ ના હું તો 2 લાખ રૂપિયા આના હાલતા પેલો જઈ હવે ચેક પોલીસ છે તો મારી મને મારશે ને મને જેલમાં લઈ જાય તને તો કોઈ ફેર નહીં પડે પોલીસ નું કોઈને કીધું જ નહીં કોઈને ફોન કર્યો જ નહીં પોલીસ નો હું તો હાલતા પૈસા તમે તો જોતા ના તું ડાયો નહીં મગાવો વાતો ભળ્યો કે ના ભળ્યો બોલ અને આપણી 4 ચોક નહીં હા એકથી હું દોડતો આવતો તો અને એના પાછળ હતા કે આપણે ઘંડે લેબડો છો એના ઓઠા હું અંતાઈ ગયો બધા 4 ચોકે ઉભા રહે કે ચો જોયેલા ચો જો મને હોજો ના મળ્યો હું ગયડા લેબડા ઓઠા અંતાણો તો એ બધા ઊંધી દિશામાં જતા રહ્યા અને હું અને વાટી થઈને આપણા ઘેર આવ્યો અને કાકા કોકને ભાડ્યો તો નહીં હોય ને નકર હું તો હલવાયો ત્યાં શંકરજીનો છોકરો હે ને અર્જુન એ લૂંટ કરીને આવ્યો અને આપણા વાળા તો ચોપલાઈ સાચી વાત હો આપણા વાહના બધા ચોપલાઈ બહુ કરશો શું કરશો હેડો કાકા હને કદાચથી હને એ કીધું તો નહીં પોલીસને પણ એરા હને આપણા 4 ચોક તો થોડું જ દૂર એટલે એરે એથી વૈકણ આવી તો કાકાને ઘેર જોયો છે તો એડો આપણે વાટી થઈ જાય હોય થી ચોક થોડો કાકા ફટાફટ તાળું મારો એટલે તાળું મારેલું ને દેખાતું હેડો 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 કંટ્રોલ લેવા જાવ એટલે હું તાળું મારી કાકા દોડો ઓ તારી આવી વાત છે મારા કાકાને જલ્દી કહેવા દે કે પેલું એવું થાય હા વળી નિર્મળ્યો એધણા લેવા મોકલો તો પેલા શંકરજી તો વળી એધણા લઈને આવ્યો કે ઘેર કઈ કણ હજી બેઠો સહી એધણા લેવા કાકા 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 પેલા શંકર આવો ને હા કી વાતો કરતા હતા એટલો પેલા બેઠવા દીજો અંદર શંકરવાળા છોકરો ને અર્જુન ને એ ચી વાતો કરતો તો ઓ તારી હું શંકર કાકા એધણા જાણતો હતો શંકર કાકા ને લાલચમાં પડી ગયા કામ તે ભૂલી ગયા અને હું એ વાત કહું કરો બોલો તમે તું અરે ને પેલો અહીંયા પાછળ જા અને પેલું લાઈવ લોકેશન આવે લાઈવ લોકેશન ના કાકા તાણ લાઈવ લોકેશન હા તું તો સમજી ગયો ને બસ તાન અને એર્યું મારા પણ મેકલજે અને રસ્તો ઉતારજે હું આગળના રસ્તાથી થઈને આવ્યો હો હેડતા તું જાય ને બસ A few moments later. અલે ઉભો તો રે કોઈ ના તો લેવે આખો દાડી બોલ કરો એટલે હું એમ કહું છું કે મારા હાથ કર રાગા હેડ્યા હો તો કેટલા ફેટા આડો તાણ પેલા આવશી તો પકડશે એટલે હું કોઈ ના પકડો આ કેટલા શેટા આવી ગયા
અલ્યા ભાઈ કોઈ નહીં હેડે કલે એ આગળ જો કે તમે આ કોઈ દેખાય છે તને આણી વાસી અડતું જ નહીં એડી પાર જ નહીં મિલતું મને તો એવું લાગે આપણે કોઈ પીછો કરે તને કોઈ દેખાય તો દેખાય છે કોઈને આખો દાડી બોલ બોલ કરો એટલે ભાઈ હું સમજો મને દેવાય જય લક્ષ્મીમાં કે ભાઈ હોય તમે પૈસા તો ના નોય દેવાય હાલ કંટાળ લેવડાવી દીધો તમે એ વાતનું બોલતો નહીં એટલે બસ બોલ બોલ કર હડો હડ એ ઓ કાકા ઓ મેડો કો મેડો આટલું બધું કોને બોલું હેડો હેડ તારની વારનો બોલતો નહીં એટલે એ અર્જુને હું તો તાચી રહ્યો લ્યા મેં થાશે લે કાકા મને મેળો કોક આપણે પાછળ ખરેખર આનું પાછળનું ભૂત વળજ્યું લાગે દેખાય તને કોઈ દેખાય ખરેખર અર્જુને એવી રીચડે ને એક જ થાપ તારા દોત પડતા કરું ચમ કાકા ચોય પાછળ હેડ્યું આવે તને દેખાય છે ચોય ના તો હેડ જાણી એવું લાગે હા શું લાગે વાળા મારો હેડ હેડ કરી તો ઉભો રહે ના